ચાલો આજે આપણા શરીરની અંદર જ ચાલતી એક એવી વાત કરીએ જે ખરેખર ખૂબ જ રસપ્રદ અને જટિલ છે. જરા વિચારો, આપણા શરીરની અંદર એક એવી જોરદાર સિક્યોરિટી સિસ્ટમ છે જે આપણને સતત બચાવતી રહે છે. પણ શું થાય જો એ જ સિસ્ટમ આપણી દુશ્મન બની જાય? ચાલો આ વાતને જરા ઊંડાણથી સમજીએ. આ સવાલ જેટલો સાંભળવામાં ગંભીર છે એટલો જ એનો જવાબ પણ. આપણી જે ઇમ્યુન સિસ્ટમ છે એટલે કે રોગ પ્રતિકારક શક્તિ, એને તમે એક આર્મી સમજી લો, જેનું એકમાત્ર કામ છે બહારના દુશ્મનોથી શરીરને બચાવવાનું. પણ જરા વિચારો કે આ જ વફાદાર સૈનિકો અચાનક પોતાના જ ઘર પર, પોતાના જ લોકો પર હુમલો કરવા માંડે તો? આ કોઈ કાલ્પનિક વાત નથી, આવું હકીકતમાં બને છે. તો આ બધું સમજવા માટે પહેલાં એ જાણવું જરૂરી છે કે આ સિસ્ટમ કામ કઈ રીતે કરે છે. આપણી જે રોગ પ્રતિકારક શક્તિ છે ને, એની સૌથી મોટી તાકાત એની યાદશક્તિ છે. એની પાસે ગજબની ક્ષમતા છે. એ યાદ રાખી શકે છે કે કોણ આપણું છે અને કોણ બહારનું છે. જુઓ, આ આખી સિસ્ટમ છે ને એ બે શબ્દો પર ચાલે છે: સ્વ અને પરજાત. સ્વ એટલે કે આપણા પોતાના શરીરના કોષો, અને પરજાત એટલે બહારથી આવતા દુશ્મનો, જેમ કે કોઈ વાયરસ કે બેક્ટેરિયા. બસ આ બંને વચ્ચેનો ફરક પારખવાની જે આવડત છે ને, એ જ આપણા આખા સ્વાસ્થ્યનો આધાર છે. એટલે આ સિસ્ટમનો એક જ સીધો સાદો નિયમ છે: પોતાના જે છે એને બચાવવાના અને જે બહારના છે એના પર હુમલો કરવાનો. બસ આટલું જ. મોટાભાગની ઇમ્યુનોલોજી એટલે કે પ્રતિકારક વિજ્ઞાન આ જ એક સિદ્ધાંત પર ટકેલું છે. જ્યાં સુધી આ બેલેન્સ જળવાય છે ત્યાં સુધી આપણે એકદમ સ્વસ્થ રહીએ છીએ. પણ જ્યારે આ પરફેક્ટ લાગતી સિસ્ટમમાં ગડબડ થાય ત્યારે શું? શું થાય જ્યારે એ પોતાના અને પારકા વચ્ચેનો ભેદ જ ભૂલી જાય? અહીંથી જ આપણી આખી વાતમાં એક મોટો ટ્વિસ્ટ આવે છે. થાય છે એવું કે ક્યારેક કોઈ જેનેટિક કારણોસર અથવા તો બીજા એવા કારણોસર જે હજી આપણને પૂરેપૂરા ખબર પણ નથી, આપણું શરીર પોતાના જ કોષો પર હુમલો કરવા માંડે છે. વૈજ્ઞાનિકો આજે પણ આ રહસ્ય ઉકેલવામાં લાગ્યા છે કે આવું કેમ થાય છે, પણ એના પરિણામો ખૂબ જ ગંભીર હોઈ શકે છે. અને આ ભૂલનું પરિણામ શું આવે? જે રક્ષકોને આપણી રક્ષા માટે રાખ્યા હતા એ જ હવે આપણને નુકસાન પહોંચાડવાનું કારણ બને છે. આ તો એક એવી સ્થિતિ થઈ કે જાણે દેશની સેના પોતાના જ નાગરિકો પર હુમલો કરી રહી હોય. તો આ આખો જે ગડબડ ગોટાળો છે, આ જે અંદરનો દુશ્મન છે, એ છે કોણ? વિજ્ઞાનમાં આ સ્થિતિ માટે એક ચોક્કસ શબ્દ છે. આ જે પ્રક્રિયા છે જેમાં શરીર પોતાની જ વિરુદ્ધ કામ કરવા લાગે, એને કહેવાય છે સ્વપ્રતિકારકતા, અથવા અંગ્રેજીમાં કહીએ તો ઓટો ઇમ્યુનિટી. ચાલો આ વ્યાખ્યાનને એકદમ સરળ રીતે સમજીએ. ઓટો ઇમ્યુન રોગ એટલે એવી હાલત જેમાં શરીરની ડિફેન્સ સિસ્ટમ એટલે કે આપણી આર્મી કન્ફ્યુઝ થઈ જાય છે. એ પોતાના જ તંદુરસ્ત કોષોને દુશ્મન સમજી બેસે છે અને એમના પર જ હુમલો કરીને એમનો નાશ કરવા લાગે છે. હવે આ કોઈ ખાલી થિયરી કે પુસ્તકોની વાત નથી. આવું હકીકતમાં થાય છે અને ઘણા લોકો એનાથી પીડાય પણ છે. આ વાતને વધુ સારી રીતે સમજવા માટે ચાલો એક જાણીતું ઉદાહરણ લઈએ. સંધિવા વિશે તો સાંભળ્યું જ હશે. એને રૂમેટોઇડ આર્થરાઇટિસ પણ કહે છે. આ એ જ આંતરિક યુદ્ધનું એકદમ સામાન્ય ઉદાહરણ છે. આ રોગમાં શું થાય કે શરીરની રોગ પ્રતિકારક શક્તિ ભૂલથી સાંધાઓ પર હુમલો કરવા લાગે છે અને એના કારણે જ સાંધામાં સખત દુખાવો અને સોજો આવે છે. આના પરથી સમજી શકાય કે શરીરની એક નાનકડી ભૂલ પણ કેટલા ગંભીર પરિણામો લાવી શકે છે. તો ચાલો આખી વાતને ફટાફટ ફરી સમજી લઈએ. આપણું શરીર સામાન્ય રીતે પોતાના અને પારકા વચ્ચેનો ફરક સમજે છે, પણ જ્યારે આ સિસ્ટમમાં ભૂલ થાય છે અને એ પોતાના પર જ હુમલો કરે છે, ત્યારે જે રોગ થાય એને ઓટો ઇમ્યુન રોગ કહેવાય છે. અને સંધિવા એનું જ એક ઉદાહરણ છે. અને છેલ્લે એક મોટો સવાલ કે શરીરની આટલી સ્માર્ટ અને એડવાન્સ સિક્યોરિટી સિસ્ટમ આટલી મોટી ભૂલ કરે જ શા માટે છે? સાચું કહું ને તો આનો પાક્કો જવાબ હજી કોઈની પાસે નથી, અને દુનિયાભરના વૈજ્ઞાનિકો આના પર રિસર્ચ કરી રહ્યા છે. અને આ સવાલ જ આપણને વિચારવા પર મજબૂર કરે છે કે આપણું શરીર ખરેખર કેટલું અદ્ભુત અને સાથે સાથે કેટલું રહસ્યમય છે.